મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં તમને શુભેચ્છા આપું છું. આપણે નવા વર્ષના બીજા દિવસે આવી ગયા છીએ. શું પ્રભુએ તમને જે વચન આપ્યું છે તે તમને યાદ છે? જો તમે માંગો તો મળશે, શોધો તો તમને જળશે, ખટખટાવો તો તમારા માટે ઉઘાડશે. તે ઈશુ દ્વારા આપવામાં આવેલ એક અદ્ભુત વચન છે. જો તમે માંગશો તો તમને મળશે. શું અને કેવી રીતે માંગવું છે જો તમને તે ખબર હોય ને તમે માંગશો તો ચોક્કસ એક ચમત્કાર થશે. સારું, આ જગ્યા નવી લાગે છે. આ કઈ જગ્યા છે આમ વિચારો છો? ઇઝરાયલ દેશની અંદર ઉત્તરીય સરહદ છે જ્યાં દાનનો જે કુળ હતો તે રહેતો હતો. તેઓ આ જગ્યાએ બનિયાસ તરીકે કહેવામાં આવતા હતા. પહેલા ફિલિપ સિઝરિયા એવી રીતે કહેવામાં આવતું. જે ઈસુ ખ્રિસ્તના જે શિષ્યો હતા તેમને ઈસુ ખ્રિસ્ત તે આ જગ્યા સુધી લાવ્યા હતા. આ જગ્યાએ જે ઈસુ ખ્રિસ્તે લોકો મને કોણ કહે છે એવી રીતે પૂછ્યું ત્યારે શિષ્યોમાંથી પીતરે કહ્યું, તમે ખ્રિસ્ત છો, ઈશ્વરના પુત્ર છો. પિતાએ તને આ વાત જણાવી છે. આવી રીતે ઈશુએ પ્રશંસા કરીને કહ્યું હતું. તે ઘટના અહીં બની હતી. આને યર્દન નદીનું એક ઉદ્ગમ સ્થાન પણ કહેવામાં આવે છે. યર્દન નદી તે હેર્મોન પર્વત પરથી ઉદ્ભવે છે અને તે આ જગ્યામાંથી જ વહે છે અને આખરે ગલીલ સમુદ્ર પહોંચે છે. આ જગ્યાએથી તમારી સાથે વાત કરવી મારા માટે ખૂબ આનંદની વાત છે. સારું, આજે પ્રભુ મારા માટે શું વચન આપે છે? પહેલો સમુએલ તેનો 1 અધ્યાય તેની 17મી કલમ. તે ઇઝરાયલના ઈશ્વરની આગળ વિનંતી કરી છે તે સાર્થક કરો. શું તમે કંઈક માટે પ્રાર્થના કરો છો? હાન્ના તે ઘાયલ હૃદય સાથે પરમેશ્વરની હાજરીમાં આવી કારણ કે તે નિસંતાન હતી. તે હૃદય ભંગ થઈ ગઈ હતી અને પ્રભુ સમક્ષ ખૂબ જ રડતી અને પ્રાર્થના કરતી. તેનો પ્રાર્થનાનો જવાબ આપવામાં આવ્યો. પ્રભુએ તેના સેવક દ્વારા તરત જ તેની પ્રાર્થનાનો ઉત્તર આપ્યો. ઇઝરાયલના પરમેશ્વર, તમારી પ્રાર્થનાઓ પૂર્ણ કરો જે તમે તેમની પાસે માંગી છે. શું તમે કંઈક માટે પ્રાર્થના કરી રહ્યા છો? પ્રભુ તમને તે આપશે. માંગો તો તમને આપવામાં આવશે. આમ ઈશુએ કહ્યું છે ને, તમે જે માંગી રહ્યા છો તેમાં તે ચમત્કાર કરશે, તમને આનંદિત કરશે. પ્રભુએ હાન્નાની મુલાકાત લીધી અને તેને એક સંતાન આપ્યું. તેણીએ પરમેશ્વરની મહિમા કરતા કહ્યું કે આ જે બાળક છે તેના માટે મેં પ્રાર્થના કરીને પ્રભુએ મારી પ્રાર્થનાને પૂર્ણ કરી નાખી છે. તે બદલ પરમેશ્વરની મહિમા થાઓ. તમે પણ એ જ કરવા જઈ રહ્યા છો. તમને શું જોઈએ છે તેમની પાસે માંગો. હાન્નાએ એક ચોક્કસ અને એક વિશિષ્ટ એવી પ્રભુ સમક્ષ પ્રાર્થના કરી. જો તમે તમારી દાસીને પુત્ર આપશો તો હું તેને પ્રભુ તમને અર્પણ કરીશ. તેણીએ પ્રતિજ્ઞા લીધી અને દિલથી પ્રાર્થના કરી. તમે પણ માંગો તો તમને આપવામાં આવશે. નોકરી છે, બાળક છે, બાળકોના લગ્નના વિષય છે, વ્યવસાયનું કાર્ય છે અથવા અભ્યાસનું કાર્ય છે, શું છે? વિશેષ રીતે પૂછો, તમને આપવામાં આવશે. હાન્નાની જેમ તમે વિશ્વાસથી માંગો, ખાસ અને યોગ્ય અને ખંતથી માંગશો, પછી તે પ્રાર્થનાનો ઉત્તર મળશે. શું તમે નિર્ણય કરશો આ વર્ષે મને આ સારી વસ્તુ પ્રભુ પાસે માંગવી પડશે, તે પ્રાપ્ત કરો? પરમેશ્વરે આ બાબતમાં ચમત્કાર કરવો પડશે. શું તમે નક્કી કર્યું છે? તમારે દ્રઢ પ્રાર્થના કરવી પડશે. શું આપણે પ્રાર્થના કરીશું? શું તમે હવે પ્રાર્થના કરીશું? પ્રભુને જોઈને તમે કહો, હે પ્રભુ, માંગો તો તમને આપવામાં આવશે. એવી રીતે તમે કહ્યું છે. આ વચન આપ્યું છે તે બદલ તમારી સ્તુતિ થાવ. તમે હાન્નાને જેમ તેણીએ માંગ્યું બાળકનો આશીર્વાદ આપ્યો છે તેવી જ રીતે હે ઇઝરાયલના પરમેશ્વર જે પ્રાર્થનાનો ઉત્તર આપે છે, હું તમને પ્રાર્થના કરું છું આ બાબતમાં મારા માટે તરત જ એક ચમત્કાર કરો. મારી નિંદાને બદલીને મારી જરૂરિયાતોને તમે પૂર્ણ કરી દો. પ્રભુ, માર્ગોને ખોલી દો અને અવરોધોને દૂર કરો. પ્રભુ, આ પુત્રને પુત્રી આવી રીતે પ્રાર્થના કરી રહ્યા છે. પ્રભુ, આજે જે બાબતમાં એક ચમત્કાર કરીને તેમને આનંદિત કરો. તેઓ ઈસુ ખ્રિસ્તના નામે તે પ્રાપ્ત કરી રહ્યા છે તે બદલ સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.